હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વ્યક્તિ એક ટ્રોલી ઉપર ઊભો હોય અને એ જ ટ્રોલી એક ગરગડી પરથી પસાર થઈને આવતી હોય, ટ્રોલીની સાથે બાંધેલી દોરી એક ગરગડી પરથી પસાર થઈને આવતી હોય ને એ જ દોરી વ્યક્તિ ખેંચતો હોય, એ પ્રકારના ક્વેશ્ચન આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરેલા હતા. તો એવા વધુ એકાદ બે ક્વેશ્ચન આપણે જોઈએ અને પછી આગળ નવા ટોપિક તરફ જઈએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો સેશન અને જોઈએ ક્વેશ્ચન. તો મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એક્ઝામ્પલ. તંત્ર સંતુલનમાં હોય તો તણાવ અને લંબ બળ શોધો. મિત્રો, લંબ બળ વ્યક્તિ અને પાટિયા વચ્ચે લાગતું હોય એ શોધવાનું આવશે. બરાબર છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવું. હવે સમજો કે આ પાટિયું છે, એનું પોતાનું કોઈ દળ આપેલું નથી. નહીં આપેલું હોય તો આપણે લેવાનું પણ નહીં. બરાબર? કયા કયા બળ લાગે છે બધા દર્શાવી દઈએ. તો સ્મોલ એમ દળનો બ્લોક છે, એના પર નીચે તરફ લાગશે એનું પોતાનું વજન બળ, એટલે કે સ્મોલ mg. ઉપર તરફ દોરીમાં લાગે તણાવ, અહીંયા પણ એટલું જ તણાવ, કેપિટલ ટી. આ જગ્યાએ પણ એટલું જ તણાવ નીચે અને અહીંયા ઉપર કેપિટલ ટી. બોલો, ટી અને ટી નીચે હોય તો આ દોરીમાં ઉપર તરફ લાગશે 2t. અહીંયા નીચે તરફ એટલું જ તણાવ હોય, અહીંયા પણ નીચે તરફ એટલું જ હોય અને અહીંયા ઉપર તરફ આ તણાવ થઈ જશે 2t. બોલો, 2t ઉપર અને નીચે હોય તો અહીંયા લાગશે 4t. આ 4t હોય તો ઉપર તરફ પણ 4t લાગે, અહીંયા નીચે તરફ લાગશે, અહીંયા પણ લાગશે 4t. એટલે કે વ્યક્તિ 4t જેટલું તણાવ બળ લગાડશે. ક્લિયર છે? તો આ થઈ ગઈ વાત. 4t અને 4t એટલે અહીંયા ઉપર થઈ જશે 8t. સમજો, 8t. કેપિટલ એમ દળનો વ્યક્તિ છે તો વ્યક્તિ પર નીચે તરફ લાગશે વ્યક્તિનું પોતાનું વજન બળ mg. આ વ્યક્તિ પર પાટિયા વડે ઉપર તરફ લાગતું હશે લંબ બળ n અને વ્યક્તિ વડે પાટિયા પર નીચે તરફ લાગતું હશે લંબ બળ કેપિટલ M. બોલો, ક્લિયર છે? હવે ફરીથી જેમ આપણે આખી સિસ્ટમ લઈ લેતા એ જ પ્રમાણે સિસ્ટમ માટે વિચારીએ. આખી સિસ્ટમ માટે વિચારીએ તો સિસ્ટમ માટે ઉપર તરફ 8t જેટલું તણાવ છે, કારણ કે 4t બધું સામસામે કેન્સલ થઈ જશે, 2t કેન્સલ થઈ જશે, t પણ કેન્સલ થઈ જશે. બરાબર છે? તો પરિણામ સ્વરૂપ વજન બળ કેટલું મળશે? તો કે ઉપર તરફ મળશે આપણને બળ તરીકે 8t અને નીચે તરફ આપણને મળશે કેપિટલ mg અને સ્મોલ mg. બે બળ લાગતા હોય નીચે તરફ, એક કેપિટલ mg અને બીજું સ્મોલ mg. અને આ સાથે આખું તંત્ર કેવું છે? સંતુલન સ્થિતિમાં છે. જો તંત્ર સંતુલન સ્થિતિમાં હોય તો આના પરથી આપણે એમ લખી શકીએ કે 8t બરાબર કેપિટલ mg પ્લસ સ્મોલ mg. તો મિત્રો, અહીંયાથી આપણને t ની વેલ્યુ મળી જશે t બરાબર mg પ્લસ સ્મોલ mg ડિવાઇડેડ બાય 8. એટલે કે તણાવ બળની કિંમત થઈ જશે કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g હોલ ડિવાઇડેડ બાય 8. તો આ થઈ ગયું તણાવ બળ. બરાબર છે? હવે વ્યક્તિની વાત કરીએ, કારણ કે મારે વ્યક્તિ પર લાગતું લંબ બળ પણ શોધવાનું છે. તો ચાલો મિત્રો, હવે વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો હવે આપણે બનાવીશું વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ. તો આ ડોટ સ્વરૂપે વ્યક્તિ છે, તો વ્યક્તિનું પોતાનું વજન બળ નીચે તરફ લાગતું હશે જે છે કેપિટલ mg. સાથે વ્યક્તિ ઉપર સપાટી એટલે કે પાટિયા વડે ઉપર તરફ નોર્મલ લાગે છે અને આની સાથે વ્યક્તિને ઉપર તરફ તણાવ બળ પણ લાગે છે. કેટલું? 4t જેટલું. અને આ સાથે વ્યક્તિ સ્થિર છે. જો વ્યક્તિ સ્થિર હોય તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે નોર્મલ પ્લસ 4 ટાઈમ્સ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ mg. તો અહીંયાથી નોર્મલ બરાબર થઈ જશે mg માઇનસ 4 ટાઈમ્સ ટેન્શન. કિંમત મૂકી દઈએ મિત્રો. તો નોર્મલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ mg માઇનસ 4 ટાઈમ્સ કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g ડિવાઇડેડ બાય 8. 4 અને 8 કેન્સલ થાય એટલે છેદમાં 2 વધે. તો નોર્મલ બરાબર
mg માઇનસ કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g ડિવાઈડ બાય 2. ચલો મિત્ર લસા લઈ લઈએ. તો નોર્મલ બરાબર થઈ જશે 2 ટાઈમ્સ કેપિટલ mg માઇનસ કેપિટલ mg પ્લસ અને આ માઇનસ એટલે માઇનસ થઈ જશે માઇનસ સ્મોલ mg ડિવાઇડેડ બાય 2. તો 2mg માંથી mg જાય એટલે mg વધે. તો એક વખત કેપિટલ mg માઇનસ એક વખત સ્મોલ mg ડિવાઇડેડ બાય 2. તો નોર્મલની કિંમત થઈ ગઈ કેપિટલ M માઇનસ સ્મોલ m ઇન્ટુ g ડિવાઈડ બાય 2. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તમે જોઈ શકો છો કે આપણને તણાવ અને નોર્મલ બંને વસ્તુ મળી ગઈ છે. બોલો, ખૂબ જ ઇઝી કહી શકાય એવો ક્વેશ્ચન હતો. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય. તો ચાલો મિત્રો જોઈએ આવો જ બીજો એક ક્વેશ્ચન. તો મિત્રો બીજો એક ક્વેશ્ચન તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અગાઉ હતો એ પ્રકારનો જ ક્વેશ્ચન છે. ફરીથી એવું કીધું છે કે જો તંત્ર સંતુલનમાં હોય તો તણાવ અને વ્યક્તિ પર લંબ બળ શોધો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આની અંદર આપણે તો મિત્રો અહીંયા આપણને જે ડેટા આપેલો છે એમાં વ્યક્તિનું દળ સ્મોલ m છે અને પાટિયાનું કેપિટલ M. વ્યક્તિનું દળ સ્મોલ m અને પાટિયાનું કેપિટલ M. તો આ સ્મોલ m થઈ ગયું અને અહીંયા કેપિટલ M થઈ ગયું. તો હવે દરેક માટે આપણે વજન બળ દર્શાવીએ તો પહેલા તો કેપિટલ M માટે નીચે તરફ mg આવશે, વ્યક્તિ માટે નીચે તરફ સ્મોલ mg આવશે, ઉપર તરફ તણાવ આવશે. આ જ તણાવ અહીંયા એક દોરી બનાવેલી હોવી જોઈએ. કઈ વાંધો નહીં, આપણે દોરી દઈએ. આ રીતે પણ એક દોરી હોવી જોઈએ, કારણ કે એ તો વ્યક્તિ પકડી રાખે છે, બરાબર ને. તો તણાવ અહીંયા છે, તો અહીંયા અને આ રીતે અહીંયા પણ કેપિટલ T આવશે. બોલો, T અને T એટલે ઉપર લાગે 2T. ઉપર 2T લાગે એટલે એટલું જ નીચે લાગશે. આ બાજુ પણ નીચે લાગે અને અહીંયા ઉપર લાગે. કેટલું લાગે મિત્રો? 2T જેટલું. અહીંયા 2T અને 2T એટલે ઉપર જાય 4T. અહીંયા પણ અને અહીંયા પણ 4T. અહીંયાથી પાછું નીચે આવશે અને અહીંયા ઉપર લાગશે 4T. બોલો, દરેકને સમજાય છે? કંઈક આ રીતે કેલ્ક્યુલેશન આપણે વિચારી શકીએ, બરાબર ને. તો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ. બોલો, ઉપર તરફ કેટલું લાગતું હશે? તો કે ઉપર તરફ લાગતું હશે અહીંયા. તમે આમ આકૃતિને જોવો ને તો અહીંયા બે પુલી છે, પણ વિચારો મિત્રો કે આ વચ્ચેનો આટલો જે ભાગ છે ખરેખર ન હોય અને એક જ પુલી પરથી આમ દોરી પસાર કરીને આમ નીચે લીધી હોય તો કોઈ પ્રોબ્લેમ આવે? તો કે ન આવે. અને જો એ પ્રોબ્લેમ ન આવે તો 4T અને 4T બંનેના કારણે ઉપર તરફ કુલ અહીંયા જે બળ લાગતું હોય ને એ થઈ જાય 8T. તો આપણે આખાને જ્યારે સિસ્ટમ ગણી લઈશું ત્યારે આપણી પાસે ઉપર તરફ લાગતું બળ થઈ જશે 8T, જ્યારે નીચે તરફ હશે સ્મોલ mg અને કેપિટલ mg. બીજી એક વાત મિત્રો, તો કે અહીંયા વ્યક્તિ પર પાટિયા વડે ઉપર તરફ નોર્મલ ફોર્સ લાગશે અને એટલું જ વ્યક્તિ વડે પાટિયા પર લાગે. તો આ રીતે આના પરથી આપણે સંતુલનની વાત કરીએ તો એમ કહી શકીએ કે 8T બરાબર કેપિટલ mg પ્લસ સ્મોલ mg. તો T બરાબર થઈ જશે કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g ડિવાઈડ બાય 8. મિત્રો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી લાસ્ટ ટાઈમ હતો એવો જ ક્વેશ્ચન બની ગયો તણાવ માટે, બરાબર. તણાવ માટે એવો ક્વેશ્ચન બની ગયો. હવે આપણે વાત કરીએ, તણાવ આપણને મળી ગયું, વ્યક્તિ પર ચર્ચા કરીએ. તો વ્યક્તિ માટે ચર્ચા કરીએ તો શું થશે જોજો. હવે વ્યક્તિનો FBD, વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ. તો વ્યક્તિ માટે જો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો આ વ્યક્તિ થઈ ગયો. વ્યક્તિનું પોતાનું વજન બળ નીચે તરફ છે સ્મોલ m છે.
વ્યક્તિ પર ઉપર તરફ લાગે છે એક તણાવ અને બીજું ઉપર તરફ લાગે છે નોર્મલ, બરાબર છે. તો હવે આને આપણે દર્શાવીએ તો નોર્મલ પ્લસ તણાવ બરાબર સ્મોલ mg, નોર્મલ પ્લસ તણાવની કિંમત મૂકી દઈએ તો કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g ડિવાઈડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ mg. ચલો મિત્રો આને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ તો થઈ જશે નોર્મલ ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ g હોલ ડિવાઇડેડ બાય 8. ચલો લસા લઈ લઈએ. લસા લઈ લઈએ તો નોર્મલ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ સ્મોલ mg માઇનસ કેપિટલ mg માઇનસ સ્મોલ mg આખાના છેદમાં 8. તો અહીંયાથી થઈ જશે નોર્મલ ઇઝ ઇક્વલ ટુ 8 માંથી 1 જાય એટલે 7, તો 7 સ્મોલ mg માઇનસ કેપિટલ mg ડિવાઈડ બાય 8. તો આ થઈ ગયું નોર્મલ ફોર્સ, બરાબર છે. તો આ રીતે કંઈક ગણી શકાય. લંબ બળ અને તણાવ બળ શોધવાનું આપણને કીધું હતું. તો મિત્રો આ થઈ ગયું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે ભણી ગયા હતા એના પર આધારિત 2 ક્વેશ્ચન. હવે મિત્રો આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ એક નવો જ ટોપિક. અત્યાર સુધીમાં આપણે જે કોઈ બળ ભણી ગયા એની વાત કરીએ તો કયા કયા બળ ભણી ગયા આપણે? તો આપણે ભણી ગયા એક તો વજન, બીજું ભણી ગયા લંબ બળ, ત્રીજું ભણી ગયા તણાવ. બોલો આટલા બળ આપણે ભણી ગયા. હવે બીજું કયું બાકી છે? તો કે ચોથું આપણે લખેલું હતું સ્પ્રિંગ ફોર્સ, જો તમને યાદ હોય તો, બરાબર છે ને? તો ચાલો મિત્રો હવે આપણે સ્પ્રિંગ ફોર્સની ચર્ચા કરીએ. તો હવે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્પ્રિંગ. સ્પ્રિંગની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી આપણે જે ભણી ગયા ને એમાં આપણે દોરીની વાત કરતા તણાવમાં, બરાબર? તો દોરી છે ને, દોરી વડે, દોરી એટલે કે સ્ટ્રિંગ, જોજો ખાલી એક જ શબ્દનો ફરક છે, ટી ની જગ્યાએ પી આવી જાય, બાકી બધું સેમ જ છે. તો દોરી વડે ફક્ત ખેંચી શકાય, બરાબર? ખેંચી શકાય, ધક્કો ના મારી શકાય. જ્યારે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ છે એને કોમ્પ્રેસ પણ કરી શકાય, એટલે કે દબાવી પણ શકાય, અને એક્સપાન્ડ પણ કરી શકાય. એક્સપાન્શન પ્રોસેસ, કોમ્પ્રેશન અને એક્સપાન્શન, એટલે કે સ્પ્રિંગને દબાવી પણ શકાય અને એક્સપાન્ડ એટલે ખેંચી પણ શકાય. બોલો સ્પ્રિંગ આપણે ખેંચતા પણ હોઈએ અને દબાવતા પણ હોઈએ, બંને વસ્તુ કરી શકીએ, બરાબર? તો અહીંયા સ્પ્રિંગ માટે થોડીક બેઝિક વાત આપણને ખબર હોવી જોઈએ, એના વિશેની અમુક ચર્ચા. તો ચાલો મિત્રો એના ઉપર પહેલા જોઈ લઈએ કે સ્પ્રિંગ વિશેની બેઝિક માહિતી શું છે. તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક સ્પ્રિંગ છે જેને એક દિવાલ સાથે જોડેલી છે અને બીજે બાજુએ એક બ્લોક સાથે જોડેલી છે. હવે અહીંયા આપણને જે સ્પ્રિંગ આપેલી છે એ મુક્ત છે. બ્લોક ઉપર પણ કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, બ્લોકને પણ એમ જ મૂકેલો છે, સ્પ્રિંગને ફક્ત એની સાથે જોડેલી છે. તો મિત્રો જ્યારે સ્પ્રિંગની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લગાડવામાં આવે અને સ્પ્રિંગ એમ જ પોતાની મૂળ સ્થિતિમાં રહે ત્યારે એની જે લંબાઈ હોય, એટલે કે અત્યારે વાત કરીએ તો અત્યારે કેન્દ્રથી માપવામાં આવે તો આ કંઈક જગ્યા કહી શકાય, અને અત્યારે આ જે ભાગ છે મિત્રો, આ જે લંબાઈ છે આને કહી શકાય સ્પ્રિંગની નેચરલ લેન્થ. શું કહી શકાય? નેચરલ લેન્થ. આને આપણે શોર્ટમાં NL વડે પણ દર્શાવીશું. કુદરતી લંબાઈ અથવા તો મૂળ લંબાઈ, આમાંથી કઈ પણ શબ્દનો ઉપયોગ. આમ તો ખરેખર કહીએ ને તો મિત્રો નેચરલ એટલે કુદરતી કહેવાય, પણ ખરેખર નેચરલ લેન્થનો
ઓરિજિનલ મતલબ મૂળ લંબાઈ છે, બરાબર. પણ આ તો શું કહેવાય કે ક્યારેક ટ્રાન્સલેટ કરવામાં ટ્રાન્સલેટર શું કરશે તો કે શબ્દ પકડીને એને જ પ્યોરલી ગુજરાતી કરવાનો પ્રયત્ન કરે. હવે આપણને એમ થાય કે સ્પ્રિંગ તો માનવ સર્જિત વસ્તુ છે, તો પછી લંબાઈ કુદરતી કેવી રીતે આવે? તો એને ત્યારે નેચરલ નું ગુજરાતી કરેલું હોય એટલે પછી કુદરતી લંબાઈ લખે. બાકી ખરેખર નેચરલ લેન્થ નું સાચું ગુજરાતી કરવું હોય તો સ્પ્રિંગની મૂળ લંબાઈ આવે, બરાબર. બહુ વધારે સમજાવવા જેવું નથી, પણ ખાલી એટલું યાદ રાખવાનું કે સ્પ્રિંગ નોર્મલ પરિસ્થિતિમાં આમ ક્યાંક સ્પ્રિંગ મૂકી રાખેલી હોય ને એ વખતે તમને એની જે લંબાઈ દેખાતી હોય ને એને એની નેચરલ લેન્થ કહેવાય, બરાબર છે. હવે આપણે શું કરીએ તો કે હવે આપણે એમ વિચારીએ કે ધારો કે આ બ્લોકને હવે હું આમ બળ લગાડીને જમણી તરફ ખેંચું છું, બરાબર. સમજો, આ બ્લોક જ્યારે અહીંયા જમણી તરફ ક્યાંક અહીંયા આવી ગયો હોય, જમણી તરફ ક્યાંક અહીંયા આમ આવી ગયો હોય, આ બ્લોક અહીંયા આવી ગયો, કયો? આ જે બ્લોક છે એ જ અહીંયા આવી જાય છે. તો બોલો હવે એની સેન્ટર લાઈન આ થઈ ગઈ, બરાબર છે. હવે એની સેન્ટર લાઈન આ થઈ ગઈ. તો હવે શું થશે? તો આ એની લંબાઈમાં વધારો થયો કહેવાય. તો આ એક્સપાન્શન પ્રોસેસ છે. પણ વિચારો કે તમે સ્પ્રિંગને એની ઓરિજિનલ લેન્થ થી આ બાજુ ખેંચશો તો સ્પ્રિંગ તમારી ઉપર કઈ દિશામાં બળ લગાડે? તો કે જ્યારે બ્લોક આ જગ્યાએ હશે ને ત્યારે સ્પ્રિંગ વડે લાગતું ફોર્સ એ કંઈક ડાબી તરફ હશે. એફએસપી એસપી એટલે સ્પ્રિંગ, સ્પ્રિંગ ફોર્સ. બોલો સમજાય છે દરેકને? પાક્કું, બરાબર ને? આવી જ રીતે સ્પ્રિંગને મૂળ લંબાઈથી દબાવવામાં આવે. ધારો કે સ્પ્રિંગ ક્યાંક આ રીતે અંદર તરફ આવી જતી હોય અને પછી જો આપણે સ્પ્રિંગને મુક્ત કરીએ અથવા તો જ્યારે આપણે એને અહીંયાથી આમ કોમ્પ્રેસ કરીએ છીએ અને આ ગ્રીન કલરનો જે બ્લોક છે ત્યાં સુધી આવી ગયા હોઈએ અને અત્યારે આપણે વિચારીએ તો સ્પ્રિંગ પર કઈ દિશામાં બળ, આપણી ઉપર કઈ દિશામાં બળ લાગશે સ્પ્રિંગ વડે? તો કે જમણી તરફ. હંમેશા આપણે જે દિશામાં સ્પ્રિંગને દબાવેલી અથવા તો ખેંચેલી હોય એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. બોલો યાદ છે ને આવું કંઈક? આવું તમે ફીલ પણ કરેલું હશે, બરાબર. તો આને જ હૂકનો નિયમ કહેવાય છે, હુક્સ લો. હુક નામનો એક વૈજ્ઞાનિક હતા કે જેણે આ નિયમ આપેલો. એમણે એવું કીધું કે સ્પ્રિંગની અંદર લાગતું બળ એફએસપી છે જેને -kx સદિશ વડે દર્શાવવામાં આવે, જ્યાં આ એફએસપી એ સ્પ્રિંગ ફોર્સ છે, સ્પ્રિંગ વડે લાગતું બળ, બરાબર છે. જ્યારે આ કે છે, આ કે ને આપણે કહીશું સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ એટલે કે બળ અચળાંક, સ્પ્રિંગનો અચળાંક છે. જ્યારે x છે મિત્રો, આ સમજવા લાયક, ખાસ ધ્યાન રાખજો x ની બાબતમાં. તો x ની વાત કરીએ તો x શું છે? તો x છે મિત્રો એક્સટેન્શન અથવા તો એક્સપાન્શન, એક્સટેન્શન ઓર compression, extension or compression from natural length of the spring. સ્પ્રિંગની જે મૂળ લંબાઈ છે ત્યાંથી એની લંબાઈમાં થતો વધારો કે ઘટાડો એને આપણે x લેવાનું છે. ખાસ ધ્યાન રાખવું. ઘણા બધા શું કરશે તો કે એને એમ કહેવામાં આવે ને કે સ્પ્રિંગ ખેંચીને એની લંબાઈ 10 સેન્ટીમીટર કરવામાં આવે એટલે x ની કિંમત સીધે સીધી 10 મૂકી દે. પણ આગળનું વાક્ય વાંચે નહીં કે સ્પ્રિંગની મૂળ લંબાઈ 8 સેન્ટીમીટર હતી. તો 8 સેન્ટીમીટર હતી, એના પર બળ લગાડીને હવે એને 10 ની કરવામાં આવે છે. તો આનો અર્થ એવો થયો કે બળ લગાડવાથી ખરેખર એની લંબાઈમાં કેટલો વધારો થયો? તો કે ફક્ત 2, 10 - 8. તો x ની કિંમત મારે ખાલી 2 જ મૂકવાની. અને જો તમે 10 મૂકી દીધી
તો તમારો દાખલો ખોટો છે. બસ આ જ ભૂલ સૌથી વધારે થતી હોય અને કીધા પછી પણ તમે કરશો જ. હું અત્યારે કહી દઉં છું ને છતાં પણ દાખલો આવશે ત્યારે તમે ભૂલ કરશો જ, કારણ કે દર વર્ષે એવું થતું હોય છે. તો આ થઈ ગયું x. દરેકે દરેક પદ તમને યાદ હોવા જોઈએ. સામાન્ય રીતે k અચળ રહેતો હોય, પણ જ્યાં સુધી સ્પ્રિંગ ન બદલાય ત્યાં સુધી જ. બરાબર છે. જો સ્પ્રિંગ બદલાશે તો k પણ બદલાઈ જાય. હવે આપણે જે આ સ્પ્રિંગ લઈએ છીએ આ સ્પ્રિંગ દર વિહીન હોય છે. જો હું અહીંયા સ્પ્રિંગની બધી જ ખાસિયતોની ચર્ચા કરી દઉં છું એટલે તમારે એ ખાસિયતો યાદ રાખવાની છે. આ જેટલી પણ વસ્તુ અહીંયા લખું છું ને એ બધી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. અત્યાર સુધીમાં આપણે કઈ કઈ ચર્ચા કરી ફરીથી હું એક વખત રિપીટ કરું છું. તો કે દોરી હતી એને આપણે ફક્ત ખેંચી શકતા, ધક્કો ન મારી શકતા. જ્યારે સ્પ્રિંગ છે એને આપણે ખેંચી પણ શકીએ છીએ અને એના વડે દબાવી પણ શકીએ છીએ. હવે આકૃતિ પરથી આપણે એવું સમજ્યા કે જ્યારે નોર્મલ સ્થિતિમાં સ્પ્રિંગને એમની એમ મૂકી રાખેલી હોય તો એને સ્પ્રિંગની નેચરલ લેન્થ અથવા તો કુદરતી લંબાઈ અથવા તો મૂળ લંબાઈ કહી શકાય. જ્યારે આપણે સ્પ્રિંગને ખેંચીએ તો સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરતી હોય, એટલે કે આપણે જમણી તરફ સ્થાનાંતર કરાવ્યું હોય તો સ્પ્રિંગ આપણી પર ડાબી તરફ બળ લગાડશે. અને જો તમે સ્પ્રિંગને દબાવવાનો એટલે કે ડાબી તરફ ખસેડવાનો પ્રયત્ન કરશો તો એ તમારી ઉપર જમણી તરફ બળ લગાડશે. એટલે કે હંમેશા તમે બ્લોકને જે દિશામાં સ્થાનાંતર કરાવો છો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં હશે. મિત્રો એટલા માટે જ હૂકના નિયમ પરથી જે FSP બરાબર -kx ઇક્વેશન આવે છે એમાં આગળ માઇનસ છે ને એની પાછળનું કારણ જ એ છે કે નિયમ સદિશ સ્વરૂપે દર્શાવેલો છે અને દિશા એ x અને f ની વિરુદ્ધ છે એટલા માટે જ માઇનસ આવે છે. k એ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે પરંતુ કોઈ એક સ્પ્રિંગ માટે જ અચળ રહે. જો સ્પ્રિંગ બદલાય તો k બદલાય. જ્યારે x છે એ એક્સટેન્શન ઓર કોમ્પ્રેશન ફ્રોમ ધ નેચરલ લેન્થ ઓફ ધ સ્પ્રિંગ, એટલે કે સ્પ્રિંગની મૂળ લંબાઈથી એમાં જે વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય એની જ કિંમત x તરીકે મૂકવાની. હવે આગળ ચર્ચા કરીએ તો કે આપણે અત્યાર સુધી જે કોઈ સ્પ્રિંગની ચર્ચા કરી, અત્યાર સુધી જે કઈ સ્પ્રિંગની વાત કરી તો એ સ્પ્રિંગ કેવી હશે? તો કે સ્પ્રિંગ હશે માસલેસ. માસલેસ એટલે દળ ન ધરાવતી હોય. આ સ્પ્રિંગનું કોઈ પણ પ્રકારનું દળ હશે નહીં. અને જો સ્પ્રિંગ દળ ન ધરાવતી હોય તો આનો અર્થ એવો થઈ ગયો કે સ્પ્રિંગના દરેકે દરેક બિંદુએ બળનું મૂલ્ય સમાન હોય. સ્પ્રિંગના દરેકે દરેક બિંદુએ બળનું મૂલ્ય કેવું થઈ જશે? સમાન થઈ જશે. પણ એક વસ્તુ ખાસ સમજજો, મેં એવું કીધું છે કે દરેકે દરેક બિંદુએ બળનું મૂલ્ય સમાન હોય, પણ હું કોઈક સ્પ્રિંગને ખેંચું એટલે એ જે બળ ઉત્પન્ન થાય એ હંમેશા અચળ હોય એવું જરૂરી નથી. કારણ તો કે FSP બરાબર ઇક્વેશન છે kx. તો તમે અહીંયા જોઈ શકો કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એ x પર આધારિત છે. જો x વધુ તો FSP વધુ અને x ઓછો તો FSP પણ ઓછું. સમજાય છે? જો x વધારે તો સ્પ્રિંગ ફોર્સ વધારે, x ઓછું તો સ્પ્રિંગ ફોર્સ ઓછું. હવે આપણને એમ થાય કે સર અહીંયા એક વાત તમે એમ કરો છો કે બળનું મૂલ્ય સમાન હોય
અને બીજી બાજુ એમ વાત કરો છો કે x વધુ તો FSP વધુ ને x ઓછો તો FSP ઓછો. મિત્રો આ x ના મૂલ્યની વાત છે, પણ વિચારો કે x ધારો કે અહીંયા 10, x ની કિંમત કેટલી છે તો કે ધારો કે 10 છે, બરાબર. x ની કિંમત 10 છે તો FSP કેટલું થઈ ગયું તો કે FSP થઈ ગયું 10k. બોલો બરાબર છે. તો આખી સ્પ્રિંગની અંદર દરેક બિંદુએ 10k જ લાગશે. પણ વિચારો કે આ x ની કિંમત 10 ની જગ્યાએ 20 થઈ જાય તો FSP બદલાઈ જાય, 20k કહેવાય. હા, તો હવે દરેક બિંદુએ પાછું 20k હોય. સમજાય છે? એટલે જે હશે એ સમાન હશે, પણ x બદલાય તો FSP બદલાઈ જાય, અને જે બદલાશે દરેક બિંદુએ બદલાશે. લગભગ તમને મારી વાતમાં સમજાઈ ગયું હશે કે FSP નું મૂલ્ય એ x પર આધારિત હોય. x વધે તો FSP વધે, x ઘટે તો FSP ઘટે, પરંતુ જે કંઈ મૂલ્ય હશે એ દરેક બિંદુએ કેવું જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. લગભગ દરેકને ક્લિયર થઈ ગયું હશે, બરાબર છે. તો ચાલો મિત્રો આપણે F સ્પ્રિંગ ફોર્સ અને એના સ્થાનાંતરનો સંબંધ તો આપણને ખબર જ છે. તો મિત્રો આપણે એનો ગ્રાફ પણ જોઈ લઈએ. તો ચાલો જોઈ લઈએ ગ્રાફ એનો. તો જો તમે આ રીતે અક્ષ બનાવી લો પહેલા તો આ થઈ ગઈ આપણી અક્ષ. અક્ષ ઉપર આપણે સ્પ્રિંગ ફોર્સ વિરુદ્ધ સ્થાનાંતર, આનો જો મારે ગ્રાફ બનાવવો હોય તો આ ગ્રાફ એ કંઈક આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થાય અને સુરેખ આલેખ હોય. કારણ તો કે F સદિશ SP સ્પ્રિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ -kx સદિશ છે કે જેનો સ્લોપ એટલે કે ઢાળ, આલેખનો ઢાળ એ -k છે, ઋણ ઢાળ છે, એટલે નીચે તરફ આવતું હોય એમ કહી શકાય. હવે આ ઢાળ જે છે એ મેથેમેટિકલ ટોપિક છે, તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે આનો ઢાળ આ રીતે આવે, બરાબર છે. હવે આ બધી જ ચર્ચા પછી આગળ વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટ આવે આપણો સ્પ્રિંગની અંદર નેચરલ લેન્થ અને મીન પોઝિશન બે અલગ પોઈન્ટ છે. ઘણા બધા શું વિચારતા હોય તો કે સર નેચરલ લેન્થ એ જ એની મીન પોઝિશન કહેવાય ને, મીન એટલે મધ્યસ્થ સ્થાન. તો કે એવું જરૂરી નથી કે દરેક વખતે એની જે નેચરલ લેન્થ હોય ને એ જ એની મીન પોઝિશન હોય. તો કે સર પહેલા તો આ મીન પોઝિશન તમે બોલો છો ને એ શું છે એ કંઈક સમજાવો. તો ચાલો જોઈએ મીન પોઝિશન. મિત્રો મીન પોઝિશન એટલે શું? તો કે મીન પોઝિશન એટલે સીધી ભાષામાં કહી દઉં ને તો પરિણામી બળ 0, Fnet is equal to 0, બરાબર છે. ચાલો જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. તો મીન પોઝિશન સીધી અને સાદી ભાષામાં કહી દઉં તો Fnet નું મૂલ્ય 0 હોય ને એને મીન પોઝિશન કહેવાય. જેમ કે અહીંયાથી આ એક દ્રઢ આધાર પરથી આમ એક સ્પ્રિંગ લગાડેલી છે અને આ સ્પ્રિંગની ઉપર આમ એક બ્લોક લગાડી દઉં કે જેનું દળ સ્મોલ m છે. આ સ્પ્રિંગનો બળ અચળાંક k જેટલો હોય. તો મિત્રો આમ નોર્મલી વિચારીએ ને તો અત્યારે મેં આ બ્લોકને લગાડવાનું વિચાર્યું હતું, પણ એની પહેલા આ જે લેન્થ છે ને એ એની નેચરલ લેન્થ છે, બરાબર. હું બ્લોકને લગાડીને છોડી દેતો નથી. આ થઈ ગઈ એની નેચરલ લેન્થ. હવે આ બ્લોક લગાડીને પછી હું બ્લોકને છોડી દઉં છું. હવે વિચારો કે બ્લોકનું વજન હશે એટલે આ બ્લોક આમ નીચે આવી જાય. નીચે આવીને કોઈક આ પોઝિશન હશે કે જ્યાં આ બ્લોક આવીને અટકી જશે. શું કામ અટકી જાય? તો કે આ સ્મોલ m દળનો બ્લોક છે, આ બ્લોક પર પોતાનું વજન બળ mg નીચે તરફ લાગતું હોય, આ બ્લોક પર પોતાનું વજન બળ mg નીચે તરફ લાગતું હોય, અને જેમ જેમ આ બ્લોક નીચે આવતો જાય એમ આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થતો જાય
લંબાઈમાં વધારો થાય એટલે x નું મૂલ્ય વધે અને x ના સ્વરૂપમાં f નું સમીકરણ છે. એનો અર્થ એવો થઈ ગયો કે જેમ જેમ x વધશે એમ સ્પ્રિંગ ફોર્સ વધે અને સ્પ્રિંગ ફોર્સ વધે તો શું થઈ જાય તો કે mg ને સમતોલવાનો પ્રયત્ન કરે. એક સમય એવો આવશે કે જ્યારે mg અને kx બંને સરખા થઈ જશે. ઉપર તરફ સ્પ્રિંગમાં લાગતું હશે kx. મિત્રો આપણે સૂત્ર લખીએ ને ત્યારે જ f બરાબર -kx લખીશું, બરાબર, સદિશ સ્વરૂપમાં. બાકી દરેકે દરેક જગ્યાએ આપણે સ્પ્રિંગ ફોર્સ એટલે ખાલી kx વડે જ દર્શાવીશું, કારણ કે માઇનસ એ ઋણ મૂલ્ય નથી દર્શાવતું, ફક્ત વિરુદ્ધ દિશા દર્શાવે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બ્લોક જ્યારે નીચે ખેંચાશે તો x વધતું જાય એટલે ધીમે ધીમે kx વધે. kx વધે એટલે kx જ્યારે mg જેટલું થઈ જાય એટલે હવે આ બ્લોકને નીચે જવા દેશે નહીં. તો આપણી પાસે અહીંયા સંતુલન સ્થિતિમાં બોલો f નેટ 0 હોય ને તો એને સંતુલન કહેવાય. આપણે ભણી ગયા આગળ. તો સંતુલન સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે mg બરાબર kx થઈ જશે. તો અહીંયાથી જો આપણે x શોધી લઈએ તો આ x બરાબર થઈ જાય mg ના છેદમાં k, બરાબર. અહીંયા સાઈડ પર એક આકૃતિ બનાવીએ તો એમ લખી શકાય કે આ સ્મોલ m દળનો બ્લોક જેના પર નીચે તરફ mg લાગતું હશે અને ઉપર તરફ kx લાગતું હોય. તો x બરાબર mg ના છેદમાં k. તો આપણે એમ કહી શકીએ કે નેચરલ લેન્થ થી આટલું x જેટલું ગતિ કરે ત્યારે એની મીન પોઝિશન આવે છે. આ એની કઈ પોઝિશન આવી ગઈ? મીન પોઝિશન. તો મિત્રો હું હમણાં આજ સમજાવતો હતો કે નેચરલ લેન્થ જ એની મીન પોઝિશન હોય એવું જરૂરી નથી, અને એવું પણ જરૂરી નથી કે મીન પોઝિશન હંમેશા નેચરલ લેન્થ કરતા અલગ જ હોય. કારણ તો કે વિચારો કે અહીંયાથી આમ બ્લોક છે એને આમ સમક્ષિતિજ સપાટી પર મૂકેલો હોય અને અહીંયાથી આમ સ્પ્રિંગ હોય, તો સ્પ્રિંગની જે નેચરલ લેન્થ હશે ને એ જ એનું મધ્યસ્થ સ્થાન હશે, મીન પોઝિશન, બરાબર. કારણ તો કે અહીંયા વજન બળ લાગે તો છે, નીચે લાગે છે, આ બાજુ કોઈ બળ લાગતું નથી. એટલે આ કન્ડિશનમાં એની જે નેચરલ લેન્થ હશે એ જ એની મીન પોઝિશન હશે. જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરશો ને એમ એમ સમજાતું જશે. અત્યારે લગભગ હું જેટલું બોલી ગયો એ સમજાયું હશે. તો આજનો સેશનમાં બસ આપણે અહીંયા અટકીએ અને આવતીકાલે આના પર જ વધુ ક્વેશ્ચન સોલ્વ કરીશું, સ્પ્રિંગ પ્રોબ્લેમ પર. હવે આપણે બધું સ્પ્રિંગ જ ભણવાનું છે. તો આ ખાસ સમજી લેજો આજના બધા જ કન્સેપ્ટો, અને મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંદર. તો અટકીએ આજે, મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.